કે આને અંધારી કોટડીમાં પૂરી દો, જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આને પાણીનું ટીપું ન મળવું જોઈએ, અનાજ ન મળવું જોઈએ. પ્રહલાદને અંધારી કોટડીમાં પૂર્યા છે. સાંજ પડી એટલે બાળ પ્રહલાદને થોડીક ભૂખ લાગી છે. ભગવાનને યાદ કર્યા ત્યાં તો સ્વયંમાં અન્નપૂર્ણા પ્રગટ થઈ છે. બોલીએ અન્નપૂર્ણા માત કી જય. સ્વયંમાં અન્નપૂર્ણા 56 પ્રકારના ભોગ પ્રહલાદને પોતાની હાથે જમાડે છે. અને રોજે રોજ આ ક્રમ, બાળકને ભૂખ લાગે એટલે જ્યાં ભગવાનને યાદ કરે ત્યાં માં અન્નપૂર્ણા આવે, પ્રહલાદને જમાડે. ઘણા બધા દિવસો થયા એટલે વિચાર કર્યો કે હવે તો આ ભૂખ ને તરસથી પ્રહલાદે શરીર છોડી દીધું હશે. અને જ્યાં કોટડી ખોલી ત્યાં તો કોટડીમાં ચારે બાજુ બધા પકવાન પડ્યા છે. અને પ્રહલાદ તો એકદમ શાંતિથી બેઠા છે, ભગવાનનું નામ લઈ રહ્યા છે, સત્કીર્તન કરી રહ્યા છે. અને આ કીર્તનના કારણે અંધારી કોટડીમાં પણ અંજવાળું દેખાણું. આ કીર્તનનું મહત્વ છે.